બજારથી સસ્તા થયા છે। વર્ષ 2009 બાદ પહેલીવાર એવું થયું છે કે ભારતીય બજારના વેલ્યુએશન યુએસથી સસ્તા થયા છે। બંને બજારોના વેલ્યુએશનની વિગતો સમજીએ સહયોગી આરતી મહેતા પાસેથી। જી આરતી, જણાવો કઈ રીતના વેલ્યુએશન જોવા મળી રહ્યા છે? जी घણા ટાઈમથી આપણે વાત કરી રહ્યા છે કે એફઆઈએસ તરફથી જે રીતે સતત વેચવાલી ચાલતી દેખાઈ રહી છે, તો તેનું રીઝન શું હોઈ શકે તેના પર નજર કરી લઈએ અને ખાસ કરીને વેલ્યુએશનની વાત કરી લઈએ તો યુએસના બજાર જે છે તેના વેલ્યુએશન અત્યારે ભારતીય બજાર કરતાં મોંઘા આપણને બનતા દેખાયા છે। એટલે બીજી બાજુ કહી શકાય કે ભારતીય બજાર જે છે તેના વેલ્યુએશન યુએસ કરતાં આપણને સસ્તા થતા દેખાયા છે। બંને બજારોના વેલ્યુએશનની વાત કરી લઈએ, જો ડાઉ જોન્સનું હાલનું જે વેલ્યુએશન છે તે લગભગ 22.4 પીઈ પર આપણને રહેતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ ભારતની વાત કરી લઈએ તો ત્યાં વેલ્યુએશન જો 21.8 પીઈ પર છે, એટલે યુએસ કરતાં વેલ્યુએશનની દ્રષ્ટિએ ભારતીય બજાર જે છે તે આપણને સસ્તા બનતા દેખાઈ રહ્યા છે। પણ માર્ચ 2024ની વાત કરી લઈએ તો ત્યાં એક વેલ્યુએશનનું પિક્ચર આપણને થોડું બદલાતું જોવા મળતું દેખાયું હતું। 2024ની વાત કરી લઈએ તો યુએસનું વેલ્યુએશન જે છે તે ભારતીય બજાર કરતાં મોંઘું હતું, પણ હવે ખાસ કરીને ભારતીય બજાર અહીંયા વેલ્યુએશનની દ્રષ્ટિએ સસ્તા થતા દેખાયા છે। આ સાથે જ ડાઉ જોન્સની સરખામણીએ જો બીએસસીની વાત કરી લઈએ તો પહેલાં બીએસસીને જે 25% વધુ પ્રીમિયમ મળતા હતા તે પણ હવે આપણને ઘટતા દેખાયા છે, અને જેને લીધે ખાસ કરીને 5 મહિનામાં લગભગ 85 લાખ કરોડનું માર્કેટ કેપ જે છે તે આપણને અહીંયાથી સાફ થતું દેખાઈ રહ્યું છે। સાથે જ એફઆઈએસ કેમ યુએસ તરફ આકર્ષી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો માત્ર ને માત્ર અર્નિંગ્સ ગ્રોથ જે છે તેને લીધે એફઆઈએસ યુએસ તરફ આકર્ષ્યા છે। 2 ત્રિમાસિકમાં ભારત કરતાં સારો અર્નિંગ્સ ગ્રોથ યુએસમાં આપણને જોવા મળતો દેખાયો છે, એને કારણે એફઆઈએસ જે છે તે ખાસ કરીને યુએસ તરફ આકર્ષાયા છે। સાથે જ જો આઉટફ્લોની આપણે વાત કરી લઈએ તો સૌથી વધારે ઘણા બધા સેક્ટરમાંથી આઉટફ્લો આપણને બનતો દેખાયો છે, પણ સૌથી વધારે વાત કરી લઈએ તો ફાઇનાન્શિયલ સર્વિસમાંથી આઉટફ્લો જોવા મળે છે। લગભગ 52,488 કરોડનો આઉટફ્લો જે છે તે આપણને ખાસ કરીને ફાઇનાન્શિયલ સર્વિસમાંથી બનતો દેખાયો છે। ત્યારબાદ ઓઇલ એન્ડ ગેસ, એફએમસીજી અને અન્ય પણ ઘણા બધા સેક્ટર છે જ્યાંથી આઉટફ્લો જે છે તે આપણને જોવા મળતો દેખાયો છે। તો આમ વેલ્યુએશનની દ્રષ્ટિએ જો આપણે વાત કરી લઈએ તો અત્યારે યુએસના બજાર કરતાં ભારતીય બજાર સસ્તા થયા છે, પણ માત્ર અર્નિંગ્સ ગ્રોથ યુએસમાં સારો છે, ભારતમાં ઓછો છે, એને કારણે એફઆઈએસ જે છે તે યુએસ તરફ આકર્ષાયા છે અને આઉટફ્લો જે છે તે આપણને ભારતીય બજારમાંથી એફઆઈએસનો જોવા મળી રહ્યો છે। જી